નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 ગણિતની સ્વાધ્યાય પોથી ચાલો યાદ કરીએના મહાવરાનું સોલ્યુશન જોઈશું. તો મહાવરો 11. 1. નીચેની સંખ્યાના સામાન્ય અવયવ આપો. 12 અને 18. તો 12ના અવયવો 1 × 12, 2 × 6, 3 × 4. એટલે કે 12ના અવયવો બરાબર 1, 2, 3, 4, 6 અને 12. 18ના અવયવો 1 × 18, 2 × 9, 3 × 6. એટલે 18ના અવયવો 1, 2, 3, 6, 9 અને 18. હવે 12ના અને 18ના અવયવો લખ્યા છે અહીંયા, એમાંથી સામાન્ય અવયવ એટલે કે સામાન્ય અવયવ એટલે બંનેમાં જે હોય તે. તો બંનેમાં 1, 2, 3 અને 6 છે. હવે 12 અને 16. 12ના અવયવો તો 1 × 12, આગળ આપણે હતા એ જ 1 × 12, 2 × 6, 3 × 4. એટલે કે 12ના અવયવો 1, 2, 3, 4, 6 અને 12. હવે 16ના અવયવો 1 × 16, 2 × 8, 4 × 4. એટલે કે 16ના અવયવો 1, 2, 4, 8 અને 16 છે. 12 અને 16ના સામાન્ય અવયવો થશે 1, 2 અને 4. 24, 36. 24ના અવયવો 1 × 24, 2 × 12, 3 × 8, 4 × 6. એટલે કે 24ના અવયવો થયા 1, 2, 3, 4, 6, 8, 12 અને 24. 36ના અવયવો 1 × 36, 2 × 18, 3 × 12, 4 × 9, 6 × 6. એટલે કે 36ના અવયવો 1, 2, 3, 4, 6, 9, 12, 18 અને 36. એ બંનેના સામાન્ય અવયવો 24ના અવયવો અને 36ના અવયવો લખેલા છે અને એના સામાન્ય અવયવો થયા 1, 2, 3, 4, 6, 12 છે. ત્રીજો 15 અને 35. તો 15ના અવયવો 1 × 15, 3 × 5, 5 × 3. 35ના અવયવો 1 × 35, 5 × 7. તો એ બંનેના સામાન્ય અવયવો છે 1 અને 5. ચોથું 42 અને 21. 42ના અવયવો 1 × 42, 2 × 21, 3 × 14, 6 × 7. એટલે 42ના અવયવો થયા 1, 2, 3, 6, 7, 14, 21 અને 42. 21ના અવયવો થયા 1 × 21 અને 3 × 7. એટલે કે 21ના અવયવો 1, 3, 7 ને 21. 42ના અવયવો 21ના અવયવો. તો એ બંનેના સામાન્ય અવયવો કયા થયા? 1, 3, 7 અને 21. હવે પ્રશ્ન 2. નીચેની સંખ્યાઓનો સૌથી મોટો સામાન્ય અવયવ આપો. તો 13 અને 26નો એક મોટો જ સામાન્ય અવયવ. 13ના અવયવો 1 × 13 અને 26ના અવયવો 1 × 26 અને 2 × 13. તો એ બંનેનો સામાન્ય અવયવ જ એક જ છે 13. એટલે એ જ સામાન્ય અવયવ મોટો છે. તો એ બંનેનો સામાન્ય અવયવ 13 છે મોટો. 10 અને 40. તો 10ના અવયવો 1 × 10, 2 × 5. એટલે 10ના અવયવો થયા 1, 2, 5, 2, 5 અને 10. 40ના અવયવો 1 × 40, 2 × 20, 5 × 8, 4 × 10. એટલે 40ના અવયવો થયા 1, 2, 5, 4, 8, 10, 20 ને 40. તો એ બંનેનો મોટો સામાન્ય અવયવ 10 છે. 14 અને 28ના સામાન્ય મોટો અવયવ. તો 14ના અવયવો 1 × 14, 2 × 7. 28 એટલે કે 14ના અવયવ થયા 1, 2, 14. 28ના અવયવો 1 × 28, 2 × 14, 4 × 7. 28ના અવયવ થયા 1, 2, 4, 7, 14 ને 28. એ બંનેનો સૌથી મોટો સામાન્ય અવયવ 14 છે. 30 અને 45. તો 30ના અવયવો 1 × 30, 2 × 15, 3 × 10, 5 × 6. એટલે 30ના અવયવો થયા 1, 2, 3, 5, 6, 10, 15 અને 30. 45ના અવયવો 1 × 45, 3 × 15 અને 5 × 9. એટલે 45ના અવયવો થયા 1, 3, 5, 9, 15 ને 45. બંનેનો સામાન્ય મોટો અવયવ 15 છે. હવે મહાવરો 12. નીચેની સંખ્યાઓના પ્રથમ 4 સામાન્ય ગુણક લખો. ગુણક એટલે કે ઘડિયો. તો 2 અને 3નું
એના પ્રથમ 4 લખવાના છે. સામાન્ય એટલે બંનેમાં હોય તે. બેના સામાન્ય ગુણકો લખ્યા આપણે 2 4 6 8 10 12 16 18 20 22 24 26 28. 3ના અવયવો 3 9 12 15 18 21 27 30 36 39 અને એ બંનેના 4 સામાન્ય ગુણક અવયવો હોય છે 12 18 24 અને 30 છે. 4 અને 45 તો 4ના ગુણકો 4 8 12 16 20 24 28 36 40 44 45 52 56 57 64 68 72 80. 5ના અવયવ 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 ને 80. સામાન્ય એના 4 ગુણકો થયા 20 40 60 80 છે. 4 અને 8 4ના અવયવો થયા 4 8 12 16 20 24 28 36 40. 8 16 24 32 40 ને 48. તો સામાન્ય 4 ગુણક 8 16 24 32. 11 અને 22ના 11 22 33 44 55 66 77 88 99. 22ના 22 44 66 88 110. તો 4 ગુણકો 22 44 66 અને 88 છે. 9 અને 18ના 9 18 27 36 45 54 63 72 81 90. 18ના 18 36 54 72 ને 90. સામાન્ય ગુણકો તો 18 36 54 અને 72. 15 અને 25ના સામાન્ય ગુણકો પહેલાં શોધીએ આપણે. તો 15ના ગુણક 15 30 45 60 55 105 120 135 150 165 180 195 210 225 245 255. એમાં આગળ એના અવયવો શોધી જવાના. અને 25ના 25 50 75 હોય 125 150 200 225 અને એના સામાન્ય ગુણક આ છે. હવે મહાવરો 13. તો મહાવરા 13માં તમને એક આકૃતિ આપેલી છે. એને તમારે એમાં જેટલો ભાગ દર્શાવ્યો છે એ ભાગને સાદા અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવવાના છે. તો કેટલો 3 દશાંશ એ એનો સાદો અપૂર્ણાંક કહેવાય અને 0.3 0.3 એ દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવ્યા છે. હવે નીચેના સાદા અપૂર્ણાંકોને દશાંશ સ્વરૂપે દર્શાવો. તો 8 દશાંશ બરાબર 0.8, 2 દશાંશ બરાબર 0.2, 9 દશાંશ બરાબર 0.9, 32 સોયાંશ બરાબર 0.32, 5 15 સોયાંશ બરાબર 0.15, 6 81 સોયાંશ બરાબર 0.81, 78 સોયાંશ બરાબર 0.78 અને 8મો 97 સોયાંશ બરાબર 0.97. હવે મહાવરો 14. જોડકા જોડો. તમને એક આખું જોડકું આપેલું છે એટલે 0.25 રૂપિયા એના પૈસા કેટલા થાય અને અપૂર્ણાંકમાં એ કઈ રીતના લખાય. મેં આ જોડકું આખું જવાબ સાથે જ અહીંયા લખી દીધું છે. તો 0.25 રૂપિયા એના 25 પૈસા અને એ રૂપિયાનો 1/4 રૂપિયા. બીજું 0.5 રૂપિયા 50 પૈસા 1/3 રૂપિયા. 0.05 રૂપિયા 5 પૈસા 5 સોયાંશ રૂપિયા. 0.10 રૂપિયા 10 પૈસા 1/10 રૂપિયા. 0.75 રૂપિયા 75 પૈસા 3/4 રૂપિયા. 0.99 રૂપિયા 99 પૈસા અને 99 સોયાંશ રૂપિયા. હવે 2. નીચેના દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવો. 0.14 બરાબર 14 સોયાંશ, 0.09 બરાબર 9 સોયાંશ, 0.88 બરાબર 88 સોયાંશ, 0.75 બરાબર 75 સોયાંશ, 0.19 બરાબર 19 સોયાંશ અને 0.23 બરાબર 23 સોયાંશ. મહાવરો 15. હવે આવી પરિમિતિ. તો 1. નીચેની આકૃતિની પરિમિતિ શોધો. પરિમિતિનો અર્થ પરિમિતિનું સૂત્ર છે કે જ્યારે બાજુનો
આપેલી ચારે બાજુનો સરવાળો. અહીંયા પહેલાં તમને ત્રિકોણ આપેલો છે, તો ત્રિકોણની પરિમિતિ શોધવાની છે. એની બાજુની એક બાજુનું માપ 4 સેમી એટલે એની ત્રણેય બાજુનું માપ 4 સેમી જ છે. એટલે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુનો સરવાળો. એટલે 4 સેમી વત્તા 4 સેમી વત્તા 4 સેમી બરાબર 12 સેમી. બીજું 100 લંબચોરસ આપેલો છે અને એની એક બાજુ લંબાઈ 150 સેમી ને પહોળાઈ 90 સેમી છે. તો લંબચોરસની સામસામેની બાજુઓ સમાન હોય એટલે લંબચોરસની પરિમિતિ બરાબર ચારે બાજુનો સરવાળો 150 સેમી વત્તા 90 સેમી વત્તા 150 સેમી વત્તા 90 સેમી બરાબર 210 સેમી. હવે નીચેનામાંથી કઈ આકૃતિની પરિમિતિ વધારે થાય છે? તો આકૃતિ 1 એમાં 5 મીટર લંબાઈ ને પહોળાઈ 3 મીટર આપી છે, એ લંબચોરસ છે. અને આકૃતિ બી એ ચોરસ છે, 5 મીટર એની લંબાઈ એટલે કે એની ચારે બાજુઓ સરખી હોય. તો આકૃતિ એની પરિમિતિ બરાબર ચારે બાજુનો સરવાળો 5 મીટર વત્તા 3 મીટર વત્તા 5 મીટર વત્તા 3 મીટર બરાબર 16 મીટર. આકૃતિ બીની પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો 5 મીટર વત્તા 5 મીટર વત્તા 5 મીટર વત્તા 5 મીટર બરાબર 20 મીટર. અહીંયા આકૃતિ બીની પરિમિતિ વધારે છે. હવે કોયડા આપેલા છે કે એક મેદાનની લંબાઈ 90 મીટર છે, મેદાનની પહોળાઈ 75 મીટર છે. તો મેદાનની પરિમિતિ શોધીશું ત્યારે ઓટો મારવા માટે કેટલું અંતર કાપ્યું એ આપણને મળી જશે. તો મેદાનની પરિમિતિ બરાબર ચારે બાજુનો સરવાળો 90 મીટર વત્તા 90 મીટર વત્તા 75 મીટર વત્તા 75 મીટર બરાબર 330 મીટર. તો એક ઓટો મારતો 330 મીટર અંતર કાપ્યું. હવે અહીંયા ફોટો ફ્રેમની લંબાઈ 90 સેમી આપેલી છે અને ફોટો ફ્રેમની પહોળાઈ 60 સેમી આપેલી છે. તો ફોટો ફ્રેમની પરિમિતિ બરાબર ચારે બાજુનો સરવાળો બરાબર 90 સેમી વત્તા 60 સેમી વત્તા 90 સેમી વત્તા 60 સેમી બરાબર 300 સેમી. તો 300 સેમી લોબી પટ્ટી એને આજુબાજુ લગાવવા માટે જોઈશે. મહાવરો 16 નીચેના કોષ્ટકમાં આપેલા માપના આધારે ક્ષેત્રફળ શોધો. તો અહીંયા તમને કોષ્ટક આપેલું છે, ક્રમ લંબાઈ પહોળાઈને ક્ષેત્રફળ શોધવાનું. લંબાઈને પહોળાઈ આપી દીધી છે, એના આધારે ક્ષેત્રફળ. તો પહેલી છે 4 સેમી લંબાઈ પહોળાઈ 3 સેમી, તો 4 ગુણ્યા 3 એટલે કે ક્ષેત્રફળનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે 4 સેમી ગુણ્યા 3 સેમી બરાબર 12 ચોરસ સેમી. હવે 15 મીટર ગુણ્યા 8 મીટર બરાબર 120 ચોરસ મીટર. 19 મીટર ગુણ્યા 12 મીટર બરાબર 228 ચોરસ મીટર. 32 મીટર ગુણ્યા 10 મીટર બરાબર 320 ચોરસ મીટર. 40 સેમી ગુણ્યા 60 સેમી બરાબર 2400 ચોરસ સેમી. હવે બારીની લંબાઈ 70 સેમી છે, પહોળાઈ 50 સેમી છે. તો બારીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 70 સેમી ગુણ્યા 50 સેમી બરાબર 3500 ચોરસ સેમી. તો બારીનું ક્ષેત્રફળ થાય 3500 ચોરસ સેમી. ચોરસ ટેબલની પરિમિતિ 160 સેમી. તો તેની એક બાજુનું માપ બરાબર 160 ભાગ્યા 4 બરાબર 40 સેમી. એટલે ચોરસ ટેબલનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. એ ચોરસની બધી બાજુઓ સમાન હોય એટલે 40 સેમી ગુણ્યા 40 સેમી બરાબર 160 ચોરસ સેમી. લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ 3200 ચોરસ મીટર છે અને લંબાઈ 80 મીટર છે. તો એની પરિમિતિ શોધવાની. તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 3200 બરાબર 80 ગુણ્યા પહોળાઈ. તો પહોળાઈ આપણને કેટલી મળશે? 3200 ભાગ્યા 80 કરીએ તો 40. તો પહોળાઈ મળશે આપણને 40 મીટર. હવે ખેતરની પરિમિતિ બરાબર ચારે બાજુનો સરવાળો. તો 80 મીટર વત્તા 80 મીટર વત્તા 40 મીટર વત્તા 40 મીટર બરાબર 240 ચોરસ મીટર. હવે ટુવાલની લંબાઈ બરાબર 240 સેમી, પહોળાઈ 90 સેમી. તો ટુવાલનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 240 સેમી ગુણ્યા 90 સેમી બરાબર 21,600 ચોરસ સેમી. ટુવાલની પરિમિતિ બરાબર ચારે બાજુનો સરવાળો 240 સેમી વત્તા 90 સેમી વત્તા 240 સેમી વત્તા 90 સેમી બરાબર 660 મીટર. હવે મહાવરો
14 એમાં આપેલું છે કે નીચે આપેલા દર્શાવેલ ખૂણો કયો છે એની સામે તમારે ખરું કરવાનું છે. અહીંયા તમને ચિત્રો દોરેલા આપેલા છે કેરમનું, બારીને, ઝાડનું ને કાટકોણથી મોટો અને કાટકોણથી નાનો. તો કેરમમાં કયો ખૂણો બતાવ્યો છે? કાટકોણ. તીર દોરેલો ખૂણો આપણે લખવાનો છે. આમાં બીજા નંબરમાં કાટકોણથી નાનો, ત્રીજા નંબરમાં કાટકોણથી મોટો અને ચોથામાં એ છે કાટકોણથી નાનો. હવે પ્રશ્ન 2 છે કે નીચેની કઈ આકૃતિમાં કાટકોણથી નાનો ખૂણો છે? તો કાટકોણથી નાનો બીજા નંબરની આકૃતિમાં, ચોથા નંબરની આકૃતિમાં કાટકોણથી નાનો છે, છઠ્ઠા નંબરની આકૃતિમાં અને સાતમા નંબરની આકૃતિમાં કાટકોણથી નાનો છે. હવે મહાવરો 17. મહાવરો 17માં તમને આપેલું છે લંબાલેખ દોરવાના છે. તો તમને વ્યક્તિ અને ફળોના છોડ અને સંખ્યાઓ આપેલી છે. તો ફળોના છોડમાં લીંબુનું 10, ચીકુના 15, જામફળના 12, આંબળાના 14 અને દાડમના 5 છે. તો અહીંયા મેં એ રીતના અહીંયા લંબા આલેખ દોરેલો છે. એવી જ રીતે એક બીજો વર્ગખંડના બાળકોની પ્રવૃત્તિઓનો આપેલો છે. તો પ્રવૃત્તિઓના નામ છે માટીકામ, ચિત્રકામ, ચીટકકામ, રંગપૂર્ણી, વેસ્ટમાંથી બેસ્ટ. તો માટીકામ 6 વિદ્યાર્થીઓએ કર્યું, ચિત્રકામ 8 વિદ્યાર્થીઓએ કર્યું, ચીટકકામ 4 વિદ્યાર્થીઓએ, રંગપૂર્ણી 7 વિદ્યાર્થીઓ અને વેસ્ટમાંથી બેસ્ટ 5 વિદ્યાર્થીઓ કર્યું અને એના અહીંયા લંબાલેખ મેં દોરેલો છે. હવે આગળ મહાવરો. એમાં એક શાળાના એક વર્ગની હાજરી નીચેના આલેખમાં દર્શાવેલ છે. તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં આપણને લંબ આલેખ દોરેલો છે કે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર ને શનિવાર અને અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા છે. તો નીચે પ્રશ્નો આપેલા છે કે સૌથી વધારે હાજરી કયા દિવસે છે? તો બુધવારે. જે આલેખ ઊંચી હોય એનો આલેખ એ. કયા દિવસે સૌથી ઓછી હાજરી છે? તો શુક્રવાર. કયા દિવસે સરખી હાજરી છે? તો મંગળવાર અને શનિવાર. ગુરુવારે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે? તો 20. શનિવારે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે? તો 25. નીચે આપેલા આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખો. તો એ પણ લંબાલેખ આપેલો છે. સૌથી વધુ ગુણ કોણે મેળવ્યા છે? તો રામે. સૌથી ઓછા ગુણ કોણે મેળવ્યા છે? તો અક્ષયે. કયા 2 વિદ્યાર્થીઓના સરખા ગુણ છે? તો રિયા અને ઝીલના. જય અને અક્ષયના ગુણ વચ્ચે કેટલો તફાવત છે? તો 10 ગુણનો. અક્ષય કરતાં વધારે ગુણ કોને મળ્યા છે? તો જય, રામ, રિયા અને ઝીલને. રિયા કરતાં સૌથી ઓછા ગુણ કોને મળ્યા છે? તો અક્ષય અને જયને. બાળ મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક અને શેર જરૂરથી કરજો, જેથી કરીને એને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મારા બીજા વિડીયો તમે તરત જોઈ શકો.